રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 37 આઈપીએસ અધિકારીઓની સાગમટે ફેરબદલી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડિયાને વડોદરા સિટી જેસીપી તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે જૂનાગઢ રેન્જ આઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાની નિયુક્તિ કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ એટલે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની રેન્જ હાલ આઈજીપીની હતી, પરંતુ પોસ્ટને ડાઉન કરી ડીઆઈજી કરવામાં આવી છે. રાજેન્દ્રસિંહ ચુડાસમાને જૂનાગઢ મૂકવામાં આવ્યા છે. તેમની પાસે વધારાનો ચાર્જ એટલે પોલીસ ટ્રેનિંગ સેન્ટર કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ચોકીનો હવાલો રહેશે. ત્યારે ચાર્જ સંભાળતા પહેલા રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજન અર્ચન અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં રાજેન્દ્રસિંહ ચુડાસમાનું સતત ત્રીજી વખત પોસ્ટિંગ થયું છે, ત્યારે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સમગ્ર જિલ્લાની જનતાને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ અપીલ કરી હતી. આ અવસરે ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આજે જ્યારે મારું ડીઆઈજી તરીકે પ્રમોશન થયું છે છેલ્લા વર્ષે, અને આ ઓર્ડર્સમાં સરકારશ્રી જ્યારે મારે અહીંયા જૂનાગઢ રેન્જ તરીકે નિમણૂક આપી છે, ત્યારે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આપ લોકોના માધ્યમથી હું જણાવવા માગું છું, ગુજરાત પોલીસ અને મારી જૂનાગઢ રેન્જ હંમેશા લોકોની સેવા સુરક્ષા માટે અવિરત મહેનત કરી રહી છે. લોકોને પણ મારી વિનંતી છે, જેવી રીતે પોલીસ પ્રજાની મિત્ર છે, એવી રીતે પ્રજા નાગરિકો પણ પોલીસને એક આ સોસાયટીનો ભાગ છે પોલીસ સર્વિસ, એ રીતે અપનાવી અને મદદરૂપ થતા રહે. ગુનેગારો માટે કહેવા માગું છું કે ગુનેગારો યા તો પોતાની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે, અધરવાઇઝ અમારું જ્યુરિડિક્શન છોડીને જતા રહે. સામાન્ય નાગરિકો પણ કાયદો હાથમાં લેતા સોવાર વિચારે. અમારી પહેલી પ્રાયોરિટી લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને કાયદો અને વ્યવસ્થાનું ખૂબ સારી રીતે અમલીકરણ થાય એ રહેશે.